હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ 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 ફરી એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેના માટે ભેગા થયા છે? તો આજે આપણે એ ભણવાનું છે કે હવે જે સેકન્ડ એક્ઝામ આવે છે એના માટે એવા 10 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે જે તમે સૌથી પહેલા કરશો, જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને થશે જ એવા એસપી વિષયના, એટલે કે ધોરણ 11ની અંદર આવતો એસપીસીસી, જેને આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ તરીકે ઓળખીએ છીએ, એના 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. એ આન્સર સાથે આજે આપણે સમજવાના છીએ. શરૂ કરીએ આપણે વન બાય વન. દરેક ક્વેશ્ચન છે સમજીએ. ફજી સેકન્ડ એક્ઝામનો જ વિદ્યાર્થી મિત્રો આમાં સિલેબસ આપણે લીધો છે, એટલે પાર્ટ 1 છે એની અંદરથી પણ 3, 4, 5, 6 અને પાર્ટ બી છે એની અંદર 4, 5, 6 મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ છે. મોસ્ટ ઓફ ક્વેશ્ચન આજે મોટા છે, 4 અને 5 માર્કમાં પૂછાય એવા સવાલો તમારી પાસે. મોસ્ટ આઈએમપી 10 સવાલ છે જે મોસ્ટ ઓફ સેકન્ડ પાર્ટમાંથી લીધેલા છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન એવું કહે છે કે ભાઈ, કંપનીના લક્ષણો. માય ગોડ, સૌથી પહેલા જવાના છે કંપનીના લક્ષણો કયા છે. તો આપણને ખબર છે કે સૌથી પહેલા સ્વતંત્ર વ્યક્તિત્વ છે. ભાઈ, કંપનીનું સૌથી વિશિષ્ટ લક્ષણ કહેવાય છે કે એ અલગ છે, બરાબર, સ્વતંત્ર છે, એની કોઈ મર્યાદા એને કોઈ નડતી નથી, એટલે કે એ અલગ વ્યક્તિત્વ ધરાવે છે, કૃત્રિમ અને કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે. એટલે આપણે એવું કહી શકાય કે કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે, બરાબર. હા, સ્વતંત્ર છે, પણ કેવું શબ્દ વાપરો છે જો, કાયદાકીય સ્વતંત્ર છે. બીજું આપણે કંપનીનું લક્ષણ કહીએ તો કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી છે, બરાબર. આપણને ખબર છે કે મર્યાદિત અને અમર્યાદિત કોને કહેવાય. અહીંયા જવાબદારી કેવી કીધી છે સાહેબ? મર્યાદિત જવાબદારી કીધી છે. મર્યાદિત જવાબદારી એટલે એની પાસે રહેલી શેરની જે મૂડી છે એ મૂડી પ્રમાણે જ એની જે જવાબદારી હોય એને મર્યાદિત જવાબદારી કહેવાય. તો એ પ્રમાણે આપણે પહેલા કીધું કે કંપનીના સાચા માલિકો કોણ છે? તો કંપનીના સભ્યો, એટલે કે શેર હોલ્ડર. પણ કાયદા મુજબ સભ્યોની જવાબદારી એમને ધારણ કરેલા શેરની રકમ પૂરતી. સમજી લો, મારી પાસે કોઈ પણ કંપનીના શેર 25,000ના છે, તો મારી જવાબદારી ભાઈ 25,000 સુધી છે. કાંઈ પણ નુકસાન થાય, ભરપાઈ કરવાની થાય તો મારે 25,000 સુધી ચૂકવવાના છે. આ મારી જવાબદારી મર્યાદિત થઈ ગઈ. એના કરતાં વધારે ચૂકવવાની જરૂર પડે તો મારે ચૂકવવાની જરૂર નથી, કારણ કે મારી શેર મૂડી પ્રમાણે મારે પૈસા ચૂકવવાના હોય. તો સભ્યોની જવાબદારી મર્યાદિત છે. મારા પૈસા કરતાં વધારે જો ચૂકવણી કરવાની પડે ને એ મારે જો ચૂકવવી પડતી હોય તો આપણી જે જવાબદારી છે એ અમર્યાદિત કહેવાય. પણ અહીંયા કંપની છે, એના સભ્યોની જવાબદારી છે કેવી હોય? અમર્યાદિત. બીજું કીધું છે કંપનીનું અસ્તિત્વ કાયમી છે ભાઈ, બરાબર. કંપનીના કદાચ માલિકો બદલાઈ જાય, કંપનીના સભ્યો ભલે બદલાઈ જાય, બધા ભલે બદલાઈ જાય, પણ કંપનીનું અસ્તિત્વ એમને જળવાઈ રહે છે. કંપનીનું અસ્તિત્વ ખાલી વિસર્જન થયા સિવાય કંપનીનું અસ્તિત્વ છે જોખમાતું નથી, અને કાંઈ વાંધો નથી આવતો. એટલે કે કંપનીનું અસ્તિત્વ કેવું છે? કાયમી છે, એટલે કે કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે. સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય, મૃત્યુ પામે, ગમે એટલું થાય, કંપનીના અસ્તિત્વ ઉપર. હવે 4 જણા માલિક હોય, એમાંથી કોઈ પણ એક વ્યક્તિનું અવસાન થઈ જાય, કંપનીના અંદર કામ કરતા 10 સભ્યોનું અવસાન થઈ જાય, કાંઈ ભાઈ કંપનીને ફેર નથી પડતો. 10 જણા કામ કરતા એમાંથી 4 જણા છોડીને જતા રહે, કાંઈ વાંધો નહીં, જાઓ ભાઈ, એની સિવાયના બીજા 4 લઈ લેવામાં આવશે. કંપનીના અસ્તિત્વને કોઈ પણ પ્રકારનું જોખમ નથી, કાયમી અસ્તિત્વ છે. પછી કીધું છે 4 નંબર ઉપર કે અલગ વ્યક્તિત્વ, બરાબર. કંપનીનું બધાની સરખામણીમાં જોવો, જે આપણે કંપનીના જે કાંઈ પહેલા કહેવાય ને કે વ્યવસાય માટેના જે કાંઈ લક્ષણો આવે, એમાં એવું કીધું છે કે અલગ, કંપનીનું અલગ વ્યક્તિત્વ છે, કે ભાઈ કંપની એક અલગ વ્યક્તિત્વ હોવાના કારણે પોતાના નામે મિલકત કરી શકે છે, એમાં વેચી શકે છે, અને કાયદા મુજબ કોઈ પણ શેર હોલ્ડરોનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર હોતો નથી. મારી કંપની છે, સમજી લો કંપની ચલાવું છું, મારી કંપનીના નામે મારે કોઈ પણ વ્યક્તિના બીજી કંપનીના ગમે એ શેર ખરીદવા હોય ખરીદી શકું, બરાબર, હું સ્વતંત્ર છું. બીજું, મારી કંપનીની અંદર શેર ધરાવનાર જે મારી કંપનીના શેર હોલ્ડરો છે, એનો મારી કંપની ઉપર કોઈ માલિકી હક હોઈ શકતો નથી.
બરાબર, એ કોઈ મારી મિલકત ઉપર હક ધરાવી શકતા નથી. બીજું કીધું છે શેરોનું હસ્તાંતરણ કરવું, એટલે જેને બદલી કરવી એને કરી શકાય. બરાબર, મારી પાસે કોઈ પણ પ્રકારના શેર હોય એનું હસ્તાંતરણ થાય, શેરની ફેરબદલી જ્યારે કરવી હોય ત્યારે કરી શકાય. તો કીધું છે નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી શેર હોલ્ડરો કરી શકે. બરાબર, તમે મારી કંપનીના શેર ખરીદેલા છે, ગમે એટલા શેર તમારી પાસે છે, જ્યારે તમારે કંપનીના શેર વેચવા હોય તમે ગમે એને બિંદાસ વેચી શકો છો. તો શેર ફેરબદલી કરી શકાય. પછી કીધું છે કાયદાકીય પગલાં અથવા તો દાવા અંગે, કે કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે. બરાબર, કંપનીનું પોતે અસ્તિત્વ છે ને કાયદાકીય છે. એ અસ્તિત્વ પણ કઈ રીતે આવી શકે? કાયદાને ધ્યાનમાં રાખીને કંપનીને અસ્તિત્વ મળે. બરાબર, કંપનીની સ્થાપના પણ કાયદાકીય રીતે થાય. તો કાયદાકીય રીતે જો એની સ્થાપના થતી હોય તો એની પાસે પણ એવા અધિકાર છે કે કોઈ પણ ઉપર એ કાયદાકીય પગલાં લઈ શકે. તો એવું કીધું કે કંપની કાયદાની નજરમાં ભલે કાયદાકીય વ્યક્તિ છે તો એ કોઈ પણ વ્યક્તિની સામે કાયદાકીય પગલાં લઈ શકવા માટે અધિકાર ધરાવે છે. એટલે કે કંપની દાવો કરી શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ, કરાર ભંગ કે અન્ય કારણસર કંપની કોઈ પણ સામે દાવો કરી શકે. બરાબર, કોઈ ત્રાહિત પક્ષકાર હોય, કંપનીએ જેની સાથે વ્યવહાર કર્યો છે એને એવું લાગે છે આમાં કોઈ પણ જગ્યાએ ગેરવર્તણૂક અથવા તો નુકસાન કંપનીને થાય એવું કોઈ પણ પ્રકારનું વર્તન થયું છે તો ગમે ત્યારે એના ઉપર દાવો છે એ કરી શકે છે. પછી કીધું છે વ્યાવસાયિક સંચાલન, કે ભાઈ કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય. કેવા શું માગે છે જોજો, વ્યાવસાયિક સંચાલન, વ્યવસાય કરવા માટેની જે આવડત જોઈએ ને સંચાલન કરવાની, એની વાત કરી. કે ભાઈ કોર્પોરેટ ક્ષેત્ર એવું છે, કેવું કરે? કોઈ પણ વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવા. એટલે કોર્પોરેટ એવું છે કોઈ પણ વ્યક્તિને મેનેજરને એ આકર્ષી શકે. એટલે કંપની છે એનું કોર્પોરેટ જગત જે છે મેનેજરોને આરામથી શું કરી શકે? પોતાના તરફ આકર્ષી શકે છે. અને એનામાં આકર્ષણ હોય તો પછી આ વ્યાવસાયિક મેનેજરો શું કરે? દાખલા તરીકે જે વ્યક્તિને મેનેજર તરીકે મેં પોતાની કંપની અંદર કાર્ય માટે રાખેલા છે, એ મેનેજરો પાછા કેવા હોય? કે કાર્યદક્ષ હોય, એટલે કાર્ય કરવા માટે સક્ષમ હોય, કાર્યક્ષમ હોય અને સતત કાર્ય કરી શકે એવા ગતિશીલ હોય. તો હું કોર્પોરેટ ક્ષેત્ર મેનેજરોને શું કરે? આકર્ષે. એ મેનેજરોને જ્યારે આકર્ષવામાં આવેલા હોય એ પાછા કાર્યદક્ષ છે, એનામાં આવડત છે, એનામાં કોઈ પાસે કામ લેવાની કળા છે. તો એ લોકો શું કરશે? બીજા પાસેથી કામ લેશે તો કંપનીના પ્રગતિ થશે. તો કંપનીને શું કરી શકાય? પ્રગતિના શિખર સુધી લઈ શકાય છે. પછી છેલ્લું કે નાણાકીય વ્યવસ્થા, કે ભાઈ કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. આ ઉપરાંત જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસેથી ઉછીના નાણાં લોન સ્વરૂપે લઈ શકાય. નાણાકીય વ્યવસ્થા એટલે આપણે ખબર છે કે કંપની જેટલા કરોડની હોય, કંપની પાસે એટલા કરોડ રૂપિયા હોતા નથી. બરાબર, સપોઝ કે કોઈ પણ વ્યક્તિ અથવા તો બધા ભેગા મળીને સમજી લો કોઈ 10, 12, 15 કરોડની જ્યારે કંપનીની સ્થાપના કરે તો એની પાસે 15 કરોડ રૂપિયા હોવા જરૂરી નથી. બરાબર, તો એની પાસે 15 કરોડ ન હોય તો એ શું કરી શકે? શેર બહાર પાડીને ભરણા દ્વારા પૈસા લઈ શકે છે, ડિબેન્ચર દ્વારા ઉછીના નાણાં પણ લઈ શકે, બીજા કોઈ ત્રાહિત પક્ષકાર હોય એની પાસેથી પણ પૈસા લઈ શકે, બેંક પાસેથી લોન પણ લઈ શકે છે. ત્યારે એની પાસે નાણાકીય વ્યવસ્થા થાય. તો કીધું શેર ડિબેન્ચર બહાર પાડે, એમાંથી મૂડી આવે, એ મૂડીથી ધંધો શરૂ કરી શકે. અથવા તો એને જરૂર પડે તો કોઈ નાણાકીય સંસ્થા એટલે કે બેંક હોય એમ થાય કે એની પાસેથી પૈસા ઉછીના લેવા હોય તો એ લઈ શકે છે. તો આ થઈ ગયા કંપનીની અંદર લક્ષણો. હવે પછીનો પ્રશ્ન છે સેકન્ડ નંબર, આવેદનપત્રનો અર્થ અને લક્ષણો. આવેદનપત્ર કોને કહેવાય? તો મને ખબર છે ભાઈ કે આવેદનપત્ર છે એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ કહેવાય. કંપની જ્યારે નોંધણી કરવામાં આવે, જ્યારે કંપનીનું અસ્તિત્વ ઊભું થાય, હજી કંપની હુતી છે નાના બાળકની જેમ, બરાબર, બેઠી થઈ જ નથી. બેઠી કરવા માટે સૌથી પહેલો જરૂરી દસ્તાવેજ છે. તો આપણે વ્યાખ્યા લખવાની થાય, કદાચ આપણે આ નહીં લખી સીધું આ લખી શકાય
કે આવેદનપત્ર એટલે કંપનીનો એક ખૂબ જ મહત્વનો દસ્તાવેજ કે જેમાં અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેર મૂડી ધરાવતી, સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અથવા તો નિશ્ચિત ઉદ્દેશ માટે એમાં સહી કરનારાઓ દ્વારા છપાયેલી કંપનીનું સૂચન કરે છે. ટૂંકમાં ઓલી જે કલમ છે ને કલમના બધાના નામ છે, નામની કલમ ને મૂડીની કલમ ને. પણ આપણે શબ્દ કયા યાદ રાખવાના છે? તો કીધું છે જો નામ, બરાબર, રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે, એ કેટલી શેર મૂડી ધરાવે છે, સભ્યોની જવાબદારી કેવી છે, બરાબર, કયા ઉદ્દેશો માટે કામ કરે છે, જે કામ કરનારા વ્યક્તિઓ છે એની સહી, આ બધું દર્શાવતો દસ્તાવેજ, પાયાનો દસ્તાવેજ, જેને આપણે આવેદનપત્ર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એને વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે સીધે સીધું ઈ નથી લખવાનું, લખવાનું આ છે કે આવેદનપત્ર કંપનીનો મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે. એ શું કરે છે? કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે, બરાબર, ઉદ્દેશ, શેરધારકો, લેણદારો અને કંપની સાથેના સંબંધો કેવા છે, બરાબર, અને કંપનીનો ધ્યેય છે એ અંગેની માહિતી આપે. એટલે એવું કહી શકાય કે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, કાર્યક્ષેત્ર નક્કી થાય, બરાબર, શેરધારકો, લેણદારો અને કંપની વચ્ચે શું સંબંધો છે એ નક્કી થાય, અને કંપનીનું શું ધ્યેય છે એ જેની અંદર દર્શાવેલું હોય આપણે એને આવેદનપત્ર તરીકે ઓળખીએ. હવે સવાલ એવો પૂછો કે આવેદનપત્રના લક્ષણો શું છે? તો આમાં કીધું વ્યાખ્યા એના મોટા ભાગના શબ્દો ત્યાં આવી જાય. કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ પહેલું. બીજું, આવેદનપત્રમાં શું હોય? કંપનીના ઉદ્દેશો હોય. આ કરો તો આવડા વ્યાખ્યા આવી ગઈ, વ્યાખ્યા આવી ગઈ તો આમાં મુદ્દા આવી ગયા. ત્રીજું, બાહ્ય પક્ષકારો સાથેના સંબંધો નક્કી થાય. તો આટલું યાદ રાખો, બાહ્ય પક્ષકારો સાથેના સંબંધો, કંપનીની અંદર કામ કરનાર વ્યક્તિઓ હોય, સભ્યો હોય, સંચાલક મંડળ હોય, એની સિવાય ત્રાહિત પક્ષકાર, બાહ્ય કોઈ પણ વ્યક્તિ આ કંપની સાથે જોડાય છે તો એની સાથેના સંબંધો છે એ બાહ્ય પક્ષકારોના આવેદનપત્રની અંદર હોય. બીજું, કંપનીના અસ્તિત્વ વિશે અને એની રજિસ્ટર ઓફિસ, એટલે ટૂંકમાં કંપનીનું અસ્તિત્વ શું છે અને રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે એની માહિતી તમને પ્રાપ્ત થાય છે, બરાબર. ત્રીજું, આવેદનપત્રનું સૌથી મહત્વનું લક્ષણ કે એની અંદર ફેરફાર કરવા હોય તો ફટાફટ ફેરફાર થતા નથી, બરાબર, બહુ ઠરાવો પસાર કરવા પડે, બરાબર, અમુક જગ્યાએ સામાન્ય ઠરાવ પસાર કરવા પડે, અમુક કાયદા ફેરફાર કરવા માટે ખાસ ઠરાવ, ને ખાસ કરીને આ જ્યારે હોય ને આવેદનપત્ર, એની અંદર મોટા ભાગના નીતિ નિયમો એવા હોય કે જેની અંદર ફેરફાર બહુ અઘરા કરવા છે, એટલે ખાસ ઠરાવ જ હોય. પણ આપણે એટલું યાદ રાખો કે ફેરફાર કરવા છે એ ફેરફાર છે એ ખૂબ જ મુશ્કેલ છે, બરાબર. બીજું, આખી કંપની શું છે, કંપનીનું આખું ઓલું કહેવાય ને ઢાંચો બતાવી દે, જેને આપણી ભાષામાં બંધારણ કહેવાય. તો એવું કીધું કે કંપનીનું શું દર્શાવે છે? બંધારણ, કંપની શું છે, એમાં શું મૂડી છે, કંપનીના ઉદ્દેશો શું છે, એના સભ્યોની જવાબદારી કેટલી છે, આ બધી વસ્તુ તમારાની અંદર બંધારણ તરીકે લઈશ. બીજો પ્રશ્ન એવો કીધો કે ભાઈ આવેદનપત્રની વાત તો કરી, તો આવેદનપત્રમાં કઈ કઈ કલમ આવે? તો ત્રીજો ક્વેશ્ચન મેં કીધું એમ, કલમ આવે, 6 કલમ આવે. કલમ ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી, જમરૂક, જબલો, એવો આવે કઈ ભાઈ, એને કલમ કહેવાય. પણ આપણે એ કલમની અહીં વાત કરવાની નથી. 6 કલમ આવે. કઈ કલમ આવે? તો પહેલી આપણને કીધી છે નામની કલમ. શું હોય? કંપનીની અંદર કોણ માલિક છે, બરોબર, એનું નામ દર્શાવવું પડે, બરોબર, જેને નામની કલમ કહેવાય. પણ એવું કીધું છે શું? જો જેમ કે કંપનીનું નામ દર્શાવવામાં આવે, યાદ રાખવાનું શું? કંપનીનું નામ દર્શાવે પણ એ નામની બીજી કોઈ કંપની હોવી ન જોઈએ, રજીસ્ટર કરેલી ન હોવી જોઈએ. બીજું, બીજી કોઈ કંપનીનું હોય નામ, એના જેવું નામ ન હોવું જોઈએ, એનાથી સમાન હોય એવું નહીં રાખવાનું. અને સાથે સાથે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો આભાસ ઊભો કરે, આભાસ એટલે એ લોકોને પ્રશ્ન ઊભો થાય એવું કોઈ પણ નામ નહીં રાખવાનું. દાખલા તરીકે કોઈ પણ કંપની એવી સમજી લો કે પાર્લેજી કંપની છે એ ચલાવે છે. હવે તમે કંપની શરૂ કરો છો, તમે બિસ્કિટનો વેપાર કરો, તમે પાર્લેજી નામ ન આપી શકો કે પાર્લેજી ઓલરેડી એ લોકોએ રજીસ્ટર કરાવેલું છે. તો તમારે જ્યારે નામની કલમમાં નામ લખવાનું હોય, કંપનીનું નામ લખવાનું હોય, તો
તો કીધું એ પ્રમાણે આ કલમમાં કંપનીનું નામ દર્શાવવાનું, પણ બીજી કંપનીની જેવું હોવું ન જોઈએ. અત્યારે આપણે નથી ઓલા બધા જોતા હતા પુમાન બોમાન, તો એ ડુપ્લિકેટ કરે છે બેસ્ટ ટુ બેસ્ટ. એડિડાસમાં તો એડિડાસ, એબીડાસ, એબીડાસ, એબીફાસ આવા શબ્દો લખે, પણ એડિડાસ નહીં હોય. બરાબર, નાઇકનું નાઇકું કરી દે, નીકું કરી દે, સેમ ટુ સેમ બેઠે બેઠું નામ લખી શકાતું નથી, કારણ કે ઓલરેડી લોકોએ રજીસ્ટર કરેલ. પછી આગળ વધી, જે જાહેર કંપનીએ નામના અંતે શું કરવાનું, તો આપણને ખબર છે જાહેરને શું કરવું પડે, લિમિટેડ લખવું પડે, અને ખાનગી હોય એને પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે. બીજી વાત કરી, નામની વાત પૂરી થઈ ગઈ. નામમાં ખાલી એટલું યાદ રાખવાનું કે કંપનીનું નામ દર્શાવવામાં આવે. કંપનીનું નામ દર્શાવવામાં યાદ રાખવાનું કે બીજી કોઈ પણ કંપનીનું હોય એવું નામ, હળતું ભળતું નામ ન હોવું જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે, આભાસ ઉદ્ભવે એવું નામ રાખી શકાય નહીં. ખાનગી હોય તો હું, અને જાહેર હોય તો શું, લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ. ખાનગી હોય તો પ્રાઇવેટ, નહીતર ખાલી લિમિટેડ. યસ, ધેન રજિસ્ટર ઓફિસની કલમ, રજિસ્ટર ઓફિસ ક્યાં આવી છે એનું સરનામું, બીજું કાંઈ ન હોય. કયા કલમમાં રજિસ્ટર ઓફિસનું સરનામું દર્શાવવામાં આવે છે, એ સરનામાના આધારે કંપનીને કઈ અદાલતની હુકુમત, એટલે કે કંપની કયા દાયરામાં આવે, કઈ અદાલતના અંકુશ હેઠળ આવશે. રજિસ્ટર ઓફિસ હોય તો દાખલા તરીકે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ રજિસ્ટર ઓફિસ હોય, તો બહુ બધી રજિસ્ટર ઓફિસ કંપનીની હોય. તો અમુક અમુક વિસ્તાર પ્રમાણે આવેલી અંદર રહેલી રજિસ્ટર ઓફિસને અમુક પ્રકારની જે અદાલતો હોય એના હેઠળ, કે ભાઈ આ અદાલત છે તો એને આ એટલા વિસ્તારની અંદર આવેલી કંપનીની રજિસ્ટર ઓફિસ ઉપર નિયંત્રણ કે અંકુશ રાખવાનું. તો તમે જો તમારી રજિસ્ટર ઓફિસનું સરનામું દર્શાવો તો એના ઉપરથી નક્કી થાય કે કયા અદાલતના તાબા હેઠળ આવે છે. તો કઈ અદાલતના હુકુમ હેઠળ આવે છે એ ધ્યાનમાં રાખવાનું. કંપની કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે એ સ્પષ્ટતા થઈ જાય. અને છેલ્લું કે રજિસ્ટર ઓફિસ હોય તો કંપનીની સાથે કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહાર કરવા હોય, કોઈ પણ પ્રકારના અન્ય વ્યવહાર કરવા હોય તો અહીંયા થાય. બીજું કીધું ધ્યેયની કલમ, ભાઈ કંપનીનો મુખ્ય ધ્યેય શું હોય, નફો કમાવાનો જ હોય, પણ આમાં આપણે ખાલી ઈ ન હોય. તો સંપૂર્ણ આવેદન પત્રમાં ઉદ્દેશ અને ધ્યેયની કલમ, અને ઉદ્દેશની કલમ તરીકે પણ તમે ઓળખી શકો કે સૌથી અગત્યની. આવો એક વાક્યનો સવાલ પૂછે, સૌથી અગત્યની કલમ કોણ, તો ધ્યેયની કલમ અથવા તો ઉદ્દેશ્યની કલમ તરીકે ઓળખી શકો. કંપની કયા હેતુ માટે સ્થાપવામાં આવી છે એ કલમમાં જણાવવામાં આવે. મેં કીધું એમ નફો કમાવા જ હોય, પણ બીજો કોઈ હેતુ હોય તો એ પણ આ ધ્યેયની કલમમાં દર્શાવવાનો હોય. તો આ કલમમાં જણાવેલ જે હેતુ કે ઉદ્દેશ હોય એની સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ધંધો કંપની કરે તો એ કંપની કરી શકાતી નથી. તરત કંપનીને કહી દેવામાં, ભાઈ તમારો ઉદ્દેશ ને તમારો ધ્યેય જુઓ, આવા બધા ધંધા ન કરો ભાઈ. જવાબદારીની કલમ, કંપની સ્થપાય એટલે એની જવાબદારી તો હોય જ. તો આ કલમમાં સભ્યોની જવાબદારી કેવી હોય છે એ દર્શાવવામાં આવે કે કંપનીની અંદર જે સભ્યો કામ કરે છે એની જવાબદારી કયા પ્રકારની છે, કેટલી, ક્યાં હદ સુધી, કયા મર્યાદા સુધી હશે, એની જવાબદારી છે એ દર્શાવવામાં આવે. શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના જવાબદારી સભ્યોની છે એ મર્યાદિત હોય. મર્યાદિત એ પાછું ઓલો સવાલ હતો એ જ, બરાબર. તમે મારી કંપનીના શેરધારક છો તો તમે મારી કંપનીના 50 લાખ રૂપિયાના શેર ખરીદ્યા છે અને તમે મારા શેરધારક છો, તો 50 લાખ રૂપિયા સુધીની તમારી જવાબદારી છે, મર્યાદિત છે. મર્યાદિત, એની ઉપર તમારે ચૂકવવાનું આવતું નથી, નહીં તો તમારી અમર્યાદિત જવાબદારી. તો શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની હોય એની જવાબદારી પણ કેવી હોય છે, મર્યાદિત હોય. બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી પણ કેવી હોય છે, બાંયધરી પૂરતી, બરાબર. બાંયધરી એટલે ઓલો કહે કે ભાઈ તારા શેર નહીં વેચાય તો હું ખરીદી લઈશ એટલા લાખ રૂપિયાના, એટલી સુધી મારી જવાબદારી, એનું પૂરું થઈ, ત્યાંથી પૂરું, એનાથી વધારે એની પાસેથી લેવામાં આવતા નથી. અને પછી કીધું છે મૂડીની કલમ, કંપની ક્યાંથી પૈસા લાવી તો કેવું પડે ને. તો કલમમાં કંપનીની કુલ મૂડી કેટલી છે, દાખલા તરીકે હાલો મારી કંપનીની કુલ મૂડી 10 કરોડ છે, તો 10 કરોડ હું લાવતો નથી. 10 કરોડમાં મારા કેટલા, લોન કેટલી લીધી, શેર મૂડીથી કેટલા આવ્યા, ડિબેન્ચરથી કેટલા ઉછીના લીધા, બાંયધરી કરાર કેટલો કર્યો, બધું દર્શાવવું પડે. તો એ કયા પ્રકારના શેરોમાં વેચાયેલી છે એ દર્શાવવું પડે. અને આ કલમ ફક્ત શેર મૂડી મર્યાદિત વાળી કંપની માટે જ,
જે શેર બહાર પાડે એને જ દેખાડવાની હોય ને, બાકી પોતાના પૈસા લઈને ધંધો કરતો હોય 2-5 કરોડ રૂપિયા, એને કઈ આ જરૂરની નથી કલમની. અને છેલ્લું આવ્યું ભરણાની કલમ. ભાઈ શેર ભરણું તો પૂરું કરવું જ પડે, બરાબર. જે તમને આપણી ભાષામાં કેમ ટાર્ગેટ કહી કે ભાઈ તમે સમજી લો કે 25, 50, 100 કરોડના શેર વેચો છો, પણ તમને કંપની કેન્દ્ર સરકાર તરફથી એવું લઘુત્તમ ભરણું ભરવા માટે એમ કે ભાઈ તમારે 100 કરોડના શેર તમે બહાર પાડો છો તો એની અંદર ઓછામાં ઓછા 25 કરોડના તો વેચાઈ જવા જોઈએ. 100 કરોડમાંથી 25 કરોડના વેચાય નહીં તો તમારે વેલ્યુ શું? કાંઈ નહીં. લઘુત્તમ ભરણું તો ભરાવવું પડે ને. તો બસ ભરણાની કલમ. કયા કલમને તમે સ્થાપનાની કલમ અથવા તો જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા એવું કીધું છે, આ લઘુત્તમ ભરણું નથી કીધું એટલે ભરણાની કલમ કીધી છે કે આ કલમમાં બે નામ જો, સ્થાપનાની કલમ કહી શકાય, જોડાણની કલમ પણ કહી શકાય અને સંઘની કલમ તરીકે પણ ઓળખવામાં આવે, સાથે સાથે એને સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે. તો સહી કોને કરવાની હોય? કંપનીના સભ્યોને. કેટલા હોવા જોઈએ? તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિની કમ્પલસરી સહી. જાહેર ભરણું નથી. શું કીધું? ભરણાની. ભરણામાં સહીની કલમ યાદ રાખો. સહીની કલમમાં કોની સહી હોવી જોઈએ? કંપનીના જેટલા સભ્યો હોય એની. કયા સભ્યો હોય? કેટલા હોય? ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2, જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7. ઓછામાં ઓછા, વધારેમાં વધારે તો લઈ શકો છો. એટલે આ વાત થઈ ગઈ. ત્રીજો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4, નિયમન પત્રનું મહત્વ. ભાઈ નિયમન પત્ર હોય તો જ કંપની ચાલે, નહીતર કંપની ચાલતી નથી. નિયમન પત્ર છે, બરાબર, એ કંપનીનો આંતરિક દસ્તાવેજ છે. કંપની કઈ રીતે સંપૂર્ણ વહીવટ કરે એ પ્રશ્ન આની અંદર આપેલો. જેમ કે કાયદાની દ્રષ્ટિએ કંપનીની નોંધણી માટે કંપની રજિસ્ટ્રાર પાસે જે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે તેમાં નિયમન પત્ર એ બીજો મહત્વનો. પહેલા કીધું આવેદન પત્ર મહત્વનો, બીજા નંબર ઉપર નિયમન પત્ર છે મહત્વનો દસ્તાવેજ છે. એમાં એવું કીધું કે આ નિયમન પત્રનું મહત્વ તમારે દર્શાવવાનું છે. નિયમન પત્ર ન હોય ને તો કંપની છે એ પોતાની રીતે કાર્ય જ ન કરી શકે. પણ આપણે તોય તે 1 by 1 એનું મહત્વ જોઈએ. તો પહેલા હું કીધું, રોજબરોજનો વહીવટ, રોજબરોજના વહીવટ કરવા માટે ઉપયોગી. રોજ કંપની જે કામ કરે ને એ બધું નિયમન પત્રને આધીન રહીને સેક્રેટરી કરે. તો એવું કીધું નિયમન પત્ર, આવેદન પત્રને મર્યાદા મરે. પેલો આવેદન પત્ર છે એ શેના આધારે બને? સોરી, નિયમન પત્ર શેના આધારે બને? આવેદન પત્ર. આ મુખ્ય દસ્તાવેજ, એને ધ્યાનમાં રાખીને કોણ બને? નિયમન પત્ર. કંપનીના આંતરિક વહીવટ અને સંચાલનને લગતી જરૂરી નીતિ નિયમો નિયમન પત્રમાં હોય અને આના આધારે જ કંપની પોતાનો રોજબરોજનો વહીવટ ચલાવે. બીજું કીધું સેક્રેટરી માટે ખાસ આખા કંપનીનું સમગ્ર આમ ધ્યાન રાખો તો સેક્રેટરી કામ કરે. તો એને કયું કામ કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું નથી ખબર પડતી. નિયમન પત્ર સામું રાખે, આખું નિયમન પત્ર છે ને એના નિયમોને આધીન રહીને સેક્રેટરી બધું કામ કરે. તો એ કીધું છે સેક્રેટરી માટે ખાસ ઉપયોગી છે. શું કરવું હોય ભાઈ? શબ્દોનું અર્થઘટન કરવાનું હોય, શેર વેચણી કરવી, કેવી રીતે કરવી, હપ્તા મંગાવવા, જપ્ત કરવા, શેર ફેરબદલી કરવી, આ બધાના નિયમો તમને નિયમન પત્રમાં જોવા મળશે. ત્રીજું, શેર હોલ્ડર માટે ઉપયોગી. શું કામ શેર હોલ્ડર માટે ઉપયોગી છે? તો મેન અહીંયા કે વિવિધ પ્રકારના શેર હોલ્ડરના હક, એને કયા પ્રકારના હક મળશે, એની કેટલી પ્રકારની જવાબદારીઓ છે, એ બધી સ્પષ્ટતા. હું કંપનીનો શેર ધારક છું, મારા હક કયા છે, મારા અધિકારો કયા છે, મારા હક મને ન મળે તો મારે શું કરવાનું, મારા અધિકારોનું ખંડન થાય, અધિકારો ન મળે તો મારે કઈ રીતના પગલાં લેવાના, બધા પ્રકારની માહિતી છે એ આની અંદર લખ્યું છે. એટલે શેર હોલ્ડર માટે પણ ઉપયોગી છે, બરાબર. દાખલા તરીકે હું તમારી કંપનીનો શેર ધારક છું, તો મેં તમારી કંપનીના શેર ખરીદ્યા, પૈસા આપ્યા છે, તો ડિવિડન્ડ મેળવવું એ મારો અધિકાર છે. ડિવિડન્ડ તમે મને ન આપતા હોય તો હું તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકું. કઈ રીતે મારે પૈસા કઢાવવા તમારી પાસે, એ બધું તમે નિયમન પત્રના આધારે ચલાવી શકો. એટલે એને ઉપયોગી છે. અને છેલ્લું અને ચોથું, વિવિધ સંબંધો નક્કી કરવામાં ઉપયોગી છે. વિવિધ સંબંધો નક્કી કરવામાં કે ભાઈ નિયમન પત્રમાં સંચાલકો હોય, સેક્રેટરી હોય, મેનેજર હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, બરાબર. કંપનીની અંદર જેટલા લોકો સભ્ય છે ને
એનો શું હોદ્દો, કોણ ઉપર રહેશે કોણ નીચે રહેશે, એના બધાનો સંબંધો, એના બધાની સત્તા, એ બધું છે નિયમન પત્રના આધારે નક્કી થાય ભાઈ. તો કીધું છે નિયમન પત્ર છે ને કંપનીના સભ્યો વચ્ચેનો કરાર છે. ત્રાહિત વ્યક્તિઓ વચ્ચે પણ કરાર, એમ કીધું છે ત્રાહિત વ્યક્તિઓ સાથે કરાર રચાતો નથી, બહારના વ્યક્તિની, ત્રાહિત પક્ષકારો સાથે નહીં, કંપનીની અંદર કામ કરતા જે વ્યક્તિઓ છે એની જ વાત છે. આ ઉપરાંત નિયમન પત્ર એક એવો દસ્તાવેજ છે કે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની એ પણ નક્કી કરી શકાય. બરાબર, આ સંબંધો નિયમન પત્રના આધારે કંપની ખાનગી છે કે જાહેર છે એ પણ તમે નક્કી કરી શકો. પછી છે 5મો પ્રશ્ન નિયમન પત્ર વાળો. તો નિયમન પત્રના ફેરફાર, કે ભાઈ નિયમન પત્રમાં આપણે ફેરફાર કરવો હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું પડે. કે ભાઈ કંપની નિયમન પત્ર બનાવ્યું હોય તો એ પ્રમાણે જ કંપની કામ કરે છે, પણ એમાં ફેરફાર કરવો હોય થાય, પણ એની માટે અમુક પ્રકારની જોગવાઈને ધ્યાનમાં રાખવી પડે. કઈ? તો પેલું, ખાસ ઠરાવ પસાર કર્યા વગર ન થાય, અને બીજું અદાલતની મંજૂરી લેવી પડે. કોઈ પણ પ્રકારનો નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે. ત્યારની વાત છે. જો ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ કરો તો, અથવા તો જાહેર કંપનીનું ખાનગીમાં રૂપાંતરણ કરો. ખાનગીનું જાહેરમાં, જાહેરનું ખાનગી કરો, ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે. બીજું, કંપની ધારા અનુસાર કોઈ પણ ખાનગી કંપની પોતાના આર્ટિકલમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી તેમાં સમાયેલ મર્યાદાઓ, દાખલા તરીકે કંપની ખાનગી કંપની હોય એ પોતાના આર્ટિકલમાં કંઈક ફેરફાર કરી નાખે, એમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય, એ તારીખથી કંપની તરીકેનું અસ્તિત્વ, દાખલા તરીકે હું નિયમન પત્રમાં એવો ફેરફાર કરી નાખું જેના કારણે, દાખલા તરીકે મારી ખાનગી કંપની હતી, ખાનગી કંપની જાહેર કંપની હતી સમજી લો. હવે જાહેર કંપની હોય તો મારે શું હોય, એની અંદર શું લખેલું હોય, લિમિટેડ શબ્દ હોય, તો એની અંદર હું ફેરફાર કરી નાખું, સીધો કાંઈ ફેરફાર કરી નાખું, કાંઈ કહું નહીં, કાંઈ જાણ ન કરું, કાંઈ પરમિશન ન લઉં, અને સીધું એને ખાનગીમાં પરિવર્તિત કરી દો, પ્રાઇવેટ લિમિટેડ કરી દો, તો એ આયા શબ્દ કીધો ને એ પ્રમાણે જો શું થાય ખબર? તો એ કીધું છે કે એની મર્યાદાઓ અથવા તો નિયંત્રણમાં આવે છે. એને એમ કીધું હોય કે તમારે એટલા આ પ્રકારના શેર બહાર પાડવા, આ જ પ્રકારનું આવે, નીતિ નિયમોથી વિરુદ્ધ જઈને કંઈ ફેરફાર કરે તો એ ફેરફાર કરી શકાતો નથી. સમજી લો એની અંદર કીધું કે એટલા સભ્યો રાખવા, તો એટલા સભ્યો હોય એની કરતાં વધારે ઓછા સીધું એમનામ ફેરફાર ન કરી શકાય. પછી સંચાલકો હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, અથવા તો પૂર્ણ સમયનો ડિરેક્ટર હોય, એનું જે મહેનતાણું પહેલાં નક્કી કર્યું છે ને એમાં લખ્યું છે નિયમન પત્રમાં, હવે એની અંદર ફેરફાર કરે સીધો ફેરફાર ન થાય ભાઈ. બરાબર, એના માટે તમારે પહેલાં ખાસ ઠરાવ પસાર કરો કે મારા ભાઈ મેનેજિંગ ડિરેક્ટરનો પગાર પહેલાં 1.5 લાખ હતો, હવે એમાંથી વધારો ઘટાડો કરીને 2 લાખ, 5 લાખ, 20 લાખ કે 1.5 લાખ કે 1 લાખ કે 50,000 કરીએ છીએ, ફેરફાર કરવો છે તો નિયમન પત્રમાં ફેરફાર ન થાય, પહેલાં ખાસ ઠરાવ પસાર કરવો પડે. બીજું, સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર. સર્વોપરિતા એટલે બધાને લાગુ પડે, ખાનગી કંપની હોય, જાહેર કંપની હોય, મર્યાદાવાળી હોય, નો મર્યાદા જે હોય, અમુક નિયમોનું બધાને લાગુ પડશે, એ સર્વોપરિતા નિયમ કહેવાય. તો હવે કોઈ પણ પ્રકારની સર્વોપરિતાવાળો નિયમ હોય કે જોગવાઈ હોય એના વિરુદ્ધ જઈને કાંઈ ફેરફાર ન થાય. ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર ન, અમુક એવા છે કે ભારતની અંદર કાયદાકીય જોગવાઈઓ છે તો એ તો બધાને લાગુ પડે, તો એ લાગુ પડે છે, એમાં ફેરફાર સીધો કોઈ દિવસ કરી શકાતો નથી. બીજું, આવેદનપત્રમાં કીધું હોય એના વિરુદ્ધમાં કોઈ દી ફેરફાર ન થાય. બીજું, સભ્ય સાથે છેતરપિંડી, દગો થતો હોય, જોર જુલમ થતું હોય, એવો પહેલાં એમ કહે કે અમે તમને 20% વ્યાજ આપશું, નિયમન પત્રમાં એવું દર્શાવી દીધું, અથવા તો કાંઈ પણ પ્રકારના નિયમો નાખી દીધા, પછી શેર મૂડી આવી ગઈ ને પૈસા આવી ગયા, પછી એમ કે હા ભાઈ એટલું નહીં મળે, હવે એટલું જ મળશે, ફેરફાર કરીને 10%નું 5% કરી નાખ, ન હાલે ભાઈ. તો એવો કોઈ પણ ફેરફાર ન થાય. બીજું, નિયમન પત્રમાં કંપનીના હિત માટે હોય ને એવો ફેરફાર થાય, હિત માટે થયેલો હોવો જોઈએ, હિત વિનાનો નહીં, પોતાનું પર્સનલ હિત નહીં ચાલે. કંપની ધારાની જે જોગવાઈ આપી હોય એના વિરુદ્ધમાં કોઈ ફેરફાર ન થાય. અદાલતે પસાર કર્યો હોય બસ હુકમ, વટ હુકમ કહેવાય ને, આ બસ કરવાનું છે, અદાલતના વિરુદ્ધમાં જઈને કોઈ ફેરફાર કરી શકાતો નથી. આવો ફેરફાર ત્રાહિત પક્ષ સાથે કરેલા કરારનો ભંગ કરે એવો ન હોય.
કાંઈ ફેરફાર કરો છો, પણ એની અંદર ફેરફાર એવો કરો જેના કારણે જે બીજો સામેવાળો વ્યક્તિ ત્રાહિત પક્ષ છે એની સાથે કોઈ પણ પ્રકારનો ભંગ થતો હોય, એની સાથે કરારનો ભંગ થતો હોય, અથવા એને કોઈ નુકસાન થતું હોય, તો એવા પ્રકારનો કરાર છે એનો ફેરફાર નહીં કરી શકો. આ થઈ ગયો આવેદનપત્ર. હવે પછીનું કીધું છે વિજ્ઞાપન પત્ર. તો વિજ્ઞાપન પત્ર, તો વિજ્ઞાપન પત્ર શું છે અને એનું મહત્વ, તો આપણે હજી એક વખત જાહેર જનતાને શેર ખરીદવા માટે આપવામાં આવતું આમંત્રણ, બરાબર, એને આપણે વિજ્ઞાપન પત્ર કહીએ. કે જ્યારે શેર ભરણું બહાર પાડેલું છે તો શેર ભરણું પૂરું કરવા માટે જાહેર જનતાને કેવું પડે કે તમે અમારે ત્યાં ખરીદવા માટે આવો. તો વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતાને, જે રોકાણ કરવા માગે છે એ જાહેર જનતા માટેનો મહત્વનો દસ્તાવેજ છે. કારણ કે આ દસ્તાવેજમાં જોઈને એના આધારે જે નક્કી કરે છે કે આપણે રોકાણ કરવું કે નથી કરવું, બરાબર. આ એના માટે કેવો છે, વિશ્વસનીય છે. કારણ કે એને ધ્યાનમાં રાખીને તો એ લોકો રોકાણ કરવું કે નહીં એનો નિર્ણય લે છે. મહત્વનો દસ્તાવેજ કહેવાય. એટલે એની અંદર આપેલી માહિતી હંમેશા સાચી અને વાસ્તવિક જ હોવી જોઈએ, બરાબર. અને એને કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાનમાં રાખવાનું છે ભાઈ, એનું મહત્વ માટે જુઓ તો વિજ્ઞાપન પત્રમાં પહેલું કે એમાં કંપનીનું નામ, શેર મૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર અને ભાવિ યોજનાઓ શું છે એની વિગત આપી. એ વિગત આપે તો એ મહત્વ થયું ને. એના આધારે તો મને નક્કી હવે કંપનીની શેર મૂડીનો પ્રકાર શું છે, કંપનીનું નામ શું છે, એની અંદર બધી કંપનીની વિગત હોય તો મારે વિચાર કરવાનો કે મારા કંપની પૈસા રોકવા કે ન રોકવા. રેડી, એટલે નિર્ણય લઈ શકીએ. તો કંપનીના મુખ્ય અધિકારીઓ વિશે અંગે માહિતી આની અંદર હોય. એની માહિતી સાચી, વાસ્તવિક અને આધારભૂત જ હોય છે. જો કોઈ પણ માહિતી ખોટી કે ગેરરસ્તે દોરનારી હોય તો એ રજૂઆત કરનાર કે માહિતી આપનાર વ્યક્તિ છે કાયદેસર જવાબદાર ગણાય. બીજું, વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત કરેલી હોય. નાણાકીય પરિસ્થિતિ હોય સામેવાળાને રોકાણ કરવા માટે નિર્ણય લેવાનો ખ્યાલ. બીજું, કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમોની રજૂઆત કરવામાં આવે. પરિણામે રોકાણકારો યોગ્ય નિર્ણય લઈ શકે. સંભવિત જોખમો કે ભાઈ તમે અમારી કંપનીની અંદર પૈસા રોકો છો તો એવું જરૂરી નથી કે અમારી કંપનીની અંદર ફાયદો થાય, બરાબર. ભવિષ્યમાં અમારા એવા પ્રોજેક્ટ છે જેના કારણે કદાચ સંભવિત એવું પણ બની શકે કે અમારે નુકસાન પણ જાય, તો એ ભોગવવા માટે તૈયાર રહેજો. સ્પષ્ટતા કરી દીધી, સામેવાળા નિર્ણય ન લેવો, અંધારામાં રાખે ભાઈ નુકસાન જાય અને પછી તમે રોકો અને પછી પૈસાનું નુકસાન જાય તમે બોલવાના છો. પહેલેથી કહી દે ભાઈ જાય સંભવિત છે, નુકસાન જાય પણ ખરી, પછી ન કહેતા. તો તમને નિર્ણય લેવા નથી લેવો ભાઈ. આપણે જેને ડેરિંગ છે ને જેને એમ છે કે નહીં ભાલે વાંધો નહીં આપણે રિસ્ક લેવું તો એ લેશે. એટલા માટે કહેવાય વિજ્ઞાપન પત્ર છે એ અરીસો છે, આમ જેવું હોય ને એવું દેખાડી દે, બરાબર. એટલે લોકો પારદર્શક છે, લોકો નિર્ણય લઈ શકે. બીજું કીધું બાંયધરી કરારના લખણો. લખણો એટલે કે ફાયદા જણાવવાના છે. બાંયધરી કરાર કરો તો ફાયદો શું થાય, તો બહુ ફાયદો થાય ભાઈ. જેને લઘુત્તમ ભરણું નથી ભરાતું એ તો ભરાય પહેલો ફાયદો જતા જોઈ. બાંયધરી કરાર કરવાના કારણે સ્થાપકો માટે ધંધો શરૂ કરવા માટેની અનિશ્ચિતતા રહેતી નથી. કારણ કે ખબર છે કે જ્યારે કંપનીની સ્થાપના થાય તો કંપનીની સ્થાપના માટે ધંધો શરૂ કરવા માટે લઘુત્તમ ભરણું જે આપ્યું હોય એ પૂરું કરવું પડે. તો લઘુત્તમ ભરણું એમ કીધું છે કે કેટલા શેર તમારા વેચાઈ જવા જોઈએ. ન વેચાય તો કંપનીનું અસ્તિત્વ જોખમમાં મુકાય, કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ન મળે. કીધું હોય કે 25 કરોડના શેર લઘુત્તમ ભરણું છે, એટલા દિવસમાં થઈ જવું જોઈએ. નથી થતું તો તમારું લઘુત્તમ ભરણું અધૂરું છે તો તમને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર નથી મળતું. કંપની નિશ્ચિત નથી રહેતી, અનિશ્ચિત થઈ જાય ભાઈ. તો અહીંયા શું છે, બાંયધરી કરારો એમ કે વાંધો નહીં ભાઈ એટલા શેર તારા હું ખરીદી લે તમતાર, તો એની અનિશ્ચિતતા કેવી થઈ જાય નહીં વાત. બાંયધરી દલાલો શેર બજારના નિષ્ણાત હોવાના કારણે કંપનીને યોગ્ય સલાહ આપે છે અને રોકાણકારોનો વિશ્વાસમાં વધારો. બાંયધરી કરાર ભાઈ આપણી ભાષામાં કહીએ ને હોળે હરાવેલા હોય, એને બધી ખબર પડતી હોય. જેના શેર કોઈ ખરીદતું ન હોય એની હું બાંયધરી આપું, વાંધો નહીં તમ તાર હાલે હું તારા શેર ખરીદી લઉં, તારું લઘુત્તમ ભરણું ભરી દે. ક્યારે ભરતો હશે એને કંઈક બજારની નોલેજ હશે તો જ ને ભાઈ, કાંડો તો ના હોય. તો એની પાસે શેર બજારની પૂરેપૂરી નોલેજ હોય એટલે એ
બાંયધરી કરાર કરી લે, કંપનીનો સભ્ય થવાનો છે, કંપનીને યોગ્ય સલાહ આપે અને રોકાણકારો છે એની ઉપર વિશ્વાસ મૂકે. બીજું, બાંયધરી દલાલો જવાબદારી લેતા પહેલા કંપનીની સ્થિતિ અને ભાવિ વિશે યોગ્ય તપાસ કરે. હું તમને એમ કહું કે તમારે 25 કરોડના શેર વેચવાના હતા, 18 કરોડના વેચાણા છે, 7 કરોડના બાકી છે, હું ખરીદી લઈશ. ગાંડો છું? હું વિચાર નહીં કરું? હું તમારી કંપનીની અંદર બધી ડિટેલ નહીં લઉં, કંપનીની બધી ઇન્ફોર્મેશન લઈ, ભવિષ્ય જોઈશું કે કંપનીનું શું છે, મારા 7 કરોડ ડૂબી તો નહીં જાય ને? આ બધું હું જોઉં ભાઈ, કંપનીની સ્થિતિ જો, હું ભાવિ વિશે વિચાર કરું, પછી જો બાંયધરી કરાર કરું. મારી પાસે કંઈ વધારાના પૈસા નથી. નાણાં રોકનારાઓ એમના નાણાંની સલામતી અંગે નક્કી જ હોય ને ભાઈ. મારા પૈસા છે, મારા 7 કરોડ ઉપર આપે 5 વખત વિચારું, એમને આમ થોડો ગાંડો છું તેને પૈસા આપ દો. સેક્રેટરી પાસે કઈ સત્તા હોય? હાલો હાલો હાલો, કે સેક્રેટરી પાસે કઈ સત્તા હોય? તો સ્પષ્ટ રીતે જોવા જાવ તો કંપની પાસે કઈ, આપણે સીધા જોગવાઈ, નિયમન પત્ર, ફલાણો પોસ્ટો નહીં, કાંઈ નહીં. પેલું, રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરે. એટલે ટૂંકમાં દસ્તાવેજોની નોંધણી કરવી. શેના દસ્તાવેજ? એક સ્થાપનાનું પ્રમાણપત્ર લેવા માટે અને ધંધો શરૂ કરવાનો. આ બે પ્રમાણપત્ર લેવા હોય તો દસ્તાવેજો દેવા પડે. બધું તૈયાર કરે કોણ? સેક્રેટરી. અલગ અલગ સેલ્સ વાળું, ફલાણું, ઓલું ખાતું, ના ખાતું, ના ખાતું, જુદા જુદા ખાતાઓ હોય ને એના ઉપર દેખરેખ રાખે. ત્રીજું, શેર વેચણી કરવાની હોય, શેર હપ્તા મંગાવવાના, શેર જપ્તી કરવાની, શેર ફેરબદલી કરવાના, બધા પત્ર કંપની વતી આ ભાઈ કરે. પછી વિવિધ દસ્તાવેજો હોય કે પત્રકો હોય, બરાબર, એમાં કંપનીનો સહી સિક્કો કરે, બરાબર, અને બધો આખો સમગ્ર વ્યવહાર છે એ સેક્રેટરી ભાઈના હાથમાં હોય છે. રેડી? પછી કંપની વતી બીજા કોઈ પણ પક્ષકારો હોય, બેંક હોય, બાંયધરી કરારવાળા હોય કે બધા, આ બધાને સેક્રેટરી પત્ર વ્યવહાર કરે. સેક્રેટરીને કંપની વતી એજન્ટ તરીકે કાર્ય કરવાની. કંપનીનો એજન્ટ છે એ તો ખબર. સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાના આધાર એ જોવાનું ભાઈ. સંચાલક મંડળ જે સત્તા આપે ને એ સત્તાના આધારે રહીને એના આધારે જ કામ કરી શકે. એ સત્તા પ્રમાણે કંપની વતી કોઈ પણ કાર્ય, કોઈ પણ વ્યવહાર કરી શકે. નહીં કરે તો એના માટે જવાબદાર પણ ઈ થાય. સંચાલક મંડળે સોંપેલા કાર્ય કરવાની સત્તા. સંચાલક મંડળ જે કામ સોંપે મૂંગા મોઢે કરી નાખે ભાઈ. સેક્રેટરી જે કામગીરી કરી હોય એના માટે નક્કી કરેલ વેતન મેળવવાનો અધિકાર આ એની સત્તામાં આવે. હું સેક્રેટરી તરીકે કામ કરું છું તો મારા કામ પ્રમાણે મને જે નક્કી કર્યું એ વેતન તો મળવું જોઈએ ને. પૈસા વગર તો કોઈ કામ ન કરે. અને જ્યારે સેક્રેટરીને છૂટો કરવામાં આવે ત્યારે અન્ય કર્મચારીઓની જેમ જ એને તમને નોટિસ મેળવવાનો એને અધિકાર છે. મને સેક્રેટરી તરીકે તમે એમ ન કહી શકો આજ સાંજે કાલ નહીં આવતો, મને નોટિસ દેવી પડે. પછી મારે નોટિસ દેવા માટે મારું કારણ, ભૂલ તમારે કહેવું પડે. સેક્રેટરી જો ખોટી રીતે છૂટો કરવામાં આવ્યો હોય તો એને થયેલ નુકસાન અંગે દાવો કરવાનો અધિકાર. મને તમે ખોટી રીતે છૂટો કરી દો છો તો હું ફરિયાદ કરું, દાવો કરું, ભાઈ મારો કંઈ વાંક જ નથી, અથવા તો મેં જે કામ કર્યું મને પૈસા મને આપી દો, દાવો કરી શકે. જો કંપની સમેટી લેવામાં આવે ત્યારે એને 4 માસનો પગાર અથવા તો 20,000 એમાંથી, બરાબર, જે ઓછું હોય એ તમારે લેણદાર તરીકે મેળવવાનો અધિકાર છે. હાલો, કંપની પૂરી થાય છે તો કંપની પૂરી થાય તો ઓછામાં ઓછા કાં તો 20,000 રૂપિયા અથવા તો 4 મહિનાનો એને પગાર, જે ઓછું હોય 20,000 જ ઓછું હોય. સેક્રેટરીનો પગાર કે વધારે હોય એટલે 20,000 થાય ને. 4 મહિનાનો પગાર કે 5,000-5,000નો સેક્રેટરી આવે નહીં. નહીં તો એમ થાય 4 મહિનાનો પગાર 4, 25, 5,000માં કયો સેક્રેટરી કામ કરે? મજૂરી કામ નથી કરતો ભાઈ. 9મો પ્રશ્ન, સરસ મજાનો તફાવત લેખિત માહિતી સંચાર અને મૌખિક માહિતી સંચાર. લેખિત માધ્યમનો ઉપયોગ કર્યા વગર માત્ર મૌખિક રીતે કરવામાં આવતો હોય ને મૌખિક માહિતી સંચાર કહેવાય. લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડ થતી હોય તો એને લેખિત માહિતી સંચાર કહેવાય. આમાં શબ્દના ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળી શકાય એવું હોય. આ પદ્ધતિમાં લખાણની શૈલી યોગ્ય હોય. આમાં લખાણનું બધું હોય ભાઈ. તો આની અંદર શું હોય? પાછું શબ્દના ઉચ્ચારણને સ્પષ્ટતા અને આ બધું સાંભળી શકાય.
આ પદ્ધતિમાં તો ખાલી પદ્ધતિ છે, લખાણ નહીં છે, ખાલી જોઈ શકાય શબ્દ. અને એ કીધું છે જો એવા મોટા અવાજની ખૂબ જ જરૂર પડે, મોટા અવાજે બોલવાનું તો માહિતી સંચાર થાય. આ બધી શબ્દોની ગોઠવણી વ્યવસ્થિત હોય, સામેવાળો વાંચીને સમજી શકે, રીતે કઈ ભેગું ન થાય. આ પદ્ધતિ કાયદાકીય રીતે અધિકૃત ગણવામાં આવતી નથી. આ પદ્ધતિ કાયદાકીય રીતે અધિકૃત અહીંયા કયો અધિકૃત છે, અહીંયા અધિકૃત નથી. સ્વીકાર્ય અને અસ્વીકાર્ય એવું સમજી લો. બરાબર. માહિતી સંચારમાં દાખલા તરીકે હું મૌખિક માહિતી સંચાર કરું છું, બરાબર, હું ફરી ગયો તો બરાબર, હું એમ કહું છું કે ભાઈ નિરક્ષર વ્યક્તિઓ માટે આ પદ્ધતિ ઉપયોગી છે, હું બોલ્યો છું, તમારી પાસે સબૂત ન રહે, હું તો ફરી હા ભાઈ હું તો એવું બોલ્યો જ નથી. અધિકૃત અને અનધિકૃત. બીજું, આ પદ્ધતિ પ્રત્યક્ષ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય, અહીંયા આપણે હાજર રહેવું પડે, બરાબર. બાકી મારે કઈ તમારી વ્યવહાર કરો લખીને તમને આપી દઉં, હું હાજર ન હોય તો ચાલે. પરોક્ષ રીતે કરી શકાય, પ્રત્યક્ષ રીતે કરી શકાય. મૌખિક માહિતી સંચાર નિરક્ષર વ્યક્તિ કરી શકે, બરાબર. આ નિરક્ષર વ્યક્તિ ન કરી શકે, ભણેલો હોય લેખિત થાય, નહીં તો ન થાય. આમાં કાગળ, પેન, સ્ટેશનરી છે એનો ઉપકરણોની જરૂર પડતી નથી, આમાં ઉપકરણોની જરૂર પડે છે. આ પદ્ધતિમાં બોલનાર સાંભળનારનો પ્રતિભાવ તરત મળે. હું કંઈક બોલું તમે સાંભળો, આપણે વાતચીત મૌખિક થતી હોય તો આમાં પ્રતિભાવ ખબર પડી જાય. દાખલા તરીકે મેં તમારે ત્યાં ઓર્ડર લખવા માટે પૂછપરછ કરી છે, હવે તમે હું ત્યાંથી પ્રત્યુત્તર આપો, કાગળમાં તમારું મને મોઢું ન દેખાય, તમારો ભાવ હું છે એ ન દેખાય, બરાબર. તમે હું લાગણી ધરાવો છો, તમે હું વિચારો છો, મને ન ખબર પડે. આમાં હોય તો થાય. એટલે આમાં પ્રતિભાવ ઝડપથી ન મળે, આમાં તરત મળી જાય. પછી આ પદ્ધતિમાં ભૂલ માટે જવાબદારી નક્કી નથી કરી શકતી, ફરી જાય માણા, મારું હું નથી બોલ્યો એવું. આ પદ્ધતિમાં ભૂલ માટે જવાબદારી નક્કી જ હોય, લખ્યું છે તારે ભોગવવાનું. વાતચીત, વાર્તાલાપ, સંવાદ આ બધા એના ઉદાહરણ છે. સાહિત્ય, પુસ્તકો, પત્ર એ બધા એના લેખિતના છે. ટેબલ એફ આલો આવો. ટેબલ એફ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે, તો ટેબલ એફ ની અંદર એક જ વસ્તુ, કંપની ધારો 2013 અને એના શબ્દોની સમજૂતી ટેબલ એફમાં છે. બીજું, કંપનીની સામાન્ય મોહર અને એના વપરાશ અંગેની સમજના નિયમો બધા છે, એ પણ આ નિયમો છે. કયા કયા છે જોઈ લો નહીં. શેર મૂડી કયા પ્રકારની, શેર હોલ્ડરનો અધિકાર શું છે, શેર પર કંપનીના લિયન અંગેનો હક શું છે, શેર પર હપ્તા અંગેના બધા નિયમો ભાઈ એપમાં હોય. શેર ફેરબદલી અંગેના નિયમ હોય, શેર પ્રેષણના નિયમ શું હોય, શેર જપ્તીના નિયમો શું હોય, શેર જપ્તી અંગેના નિયમો, શેર મૂડીના ફેરફાર કરવો હોય તો એ અંગેના નિયમો, નફાનું મૂડીકરણ કરવા માટેના નિયમો, શેર મૂડી પરત હોય એના અંગેના નિયમો હોય, સામાન્ય સભા શું હોય કઈ રીતે એના નિયમ હોય, સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો, સભા સ્થગિત કરવી હોય તો શું કરવાની એની વિધિ, મતાધિકાર અંગેના નિયમો, અને પ્રોક્સી શું છે, પ્રોક્સી માટે શું ધ્યાનમાં રાખવાનું એના નિયમો, ફલાણાના નિયમો, પૂછલાના નિયમો, સંચાલક મંડળ અંગેના નિયમો, એની સંખ્યા અને એના મહેનતાણા અંગેના નિયમો, સંચાલક મંડળની સભા માટેના નિયમો, સામાન્ય મોહર ક્યાં ઉપયોગમાં કરવો એની કઈ રીતે સાચવણી કરવી એના નિયમો, ડિવિડન્ડ કઈ રીતે ચૂકવવું એને નિયમો, અનામત અંગેના, હિસાબો અંગેના, કંપની બંધ કરવાની છે ફરજામાં લઈ જવી શું વિધિ કરવાની, બધા નિયમો, ફલાણા નિયમો, લેક્ચર કેમ પૂરો કરવો એના સમગ્ર નિયમો છે ભાઈ વિદ્યાર્થી મિત્રો આમાં જોવા મળે છે. રેડી. અને બીજું વસ્તુ કે હવે નજીકમાં અહીંયા આપણું 10 સવાલ પૂરા થઈ ગયા છે અને મોઢે કરવાના, તૈયારી કરવાની, યાદ કરવાની. બીજું વિદ્યાર્થી મિત્રો 18 તારીખથી, તો પહેલા આપણે 18 તારીખથી, તો 18 તારીખથી જો 18 તારીખથી કે ભાઈ સૌથી પહેલા 18 તારીખથી રાત્રે તો કહેવાય, સાંજે ન કહેવાય, એમ તો સાંજે 9:15 વાગે એટલે કે રાત્રે 9:15 વાગે ભવિષ્યવાણી, સરસ મજાની તમને ભવિષ્યવાણી કરી દેશું, જેથી તમારે સેકન્ડ એક્ઝામની અંદર સરસ તૈયારી થાય અને તમને ઉપયોગી નીવડે. સાથે સાથે એક્ઝામના દિવસે સવારમાં સૂર્ય ભગવાનને દર્શન કરીને આપણે બધા એકબીજાના દર્શન કરશું. સવારે 5 વાગે સૂર્યોદયનો ક્લાસ તમને વિદ્યાર્થી મિત્રો જોવા મળશે. બીજું સાથે સાથે તમારે એટલી વસ્તુ યાદ રાખવાની છે, કેટલી વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ નીલકંઠભાઈ, તો તમારા કોઈ સાથી મિત્ર હોય જે 12મા ધોરણમાં ભણતા હોય તો એના માટે
22 તારીખથી A1 બેચ છે એ શરૂ થઈ રહી છે. લોન્ચિંગ કાર્ય થઈ ગયું છે. માત્ર 499 ની અંદર પેપર સોલ્યુશન આવશે. બરાબર, એ પેપર સોલ્યુશનના લાઈવ લેક્ચર તમને જોવામાં આવશે, રેકોર્ડિંગ લેક્ચર પણ મળશે, એની PDF પણ મળશે. આ બધી વસ્તુ મળશે. જો કોઈ પણ વિદ્યાર્થી એવો હોય કે જેને સરસ મજાના પેપર સોલ્વ કરવા હોય તો એ સોલ્વ કરવા માટે વિદ્યાકુલની અંદર જોડાઈ શકે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજ માટે એટલું રાખી. ફરી પાછા નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી રજા આપજો. ટાટા, બાય, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, રાધે રાધે.